ગવર્મેન્ટ લેવરેજ ઇન વેક્સિન પ્રાઇઝિંગ। વેક્સિન એટલે કે રસીકરણ, આ કોરોનાની જે વેક્સિન જે છે એની પ્રાઇસ, એની કિંમતની બાબતમાં ઘણા બધા લાંબા સમયથી વિવાદને એ બધું જોવા મળે છે કે જે કોર્ટ જે છે, કોર્ટે પણ કેન્દ્ર સરકારને પ્રશ્ન પૂછેલો હતો કે વેક્સિનની કિંમત અલગ અલગ કેમ છે। વેક્સિનની કિંમતમાં આપણે જોયું હતું કે કેન્દ્ર સરકારને વેક્સિન જે છે સસ્તી મળે છે, જ્યારે રાજ્ય સરકારને વેક્સિન જે છે એ મોંઘી મળે છે। તો આ જે વિવાદ જે છે એ પણ હવે સુલઝાઈ ગયો છે, એનો જવાબ મળી ગયો છે કે આવું શા માટે થયું છે। તો એ બધી વસ્તુ આપણે જોઈએ કે આ વેક્સિન બાબતે અમુક વસ્તુ જે છે જે એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી મહત્વની છે એ આપણે જોઈએ। પહેલાં તો જુઓ, આ સમજો કે ડિરેક્ટેડ ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ ટુ ક્લિયરિફાઈ। થોડા સમય પહેલાં મેં તમને કીધું કે આ વેક્સિનની કિંમત જે છે એનું વિશે ક્લિયરિફિકેશન આપવાનું કીધું હતું। કોલ્ડ ઓન સોલિસિટર જનરલ તુષાર મહેતા હતા, તુષાર મહેતા, એને પણ કીધું હતું કે આ જે ઇસ્યુ, આ મુદ્દો જે છે એને ડામવા માટે, આનું સમાધાન, સોલ્યુશન, નિરાકરણ લાવવા માટે કોઈ એક કાયદાકીય પ્રકારની વસ્તુ બનાવવી જોઈએ। પછી આ જે જસ્ટિસ એક ન્યાયમૂર્તિ હતા એમને એવું પણ કીધું હતું, કોર્ટે એ વસ્તુ પણ નોટ કરેલી હતી કે ડિફરન્ટ મેન્યુફેક્ચરર્સ આર કોટિંગ ડિફરન્ટ પ્રાઇસ। અલગ અલગ ઉત્પાદનકર્તાઓ જે છે, રસી પણ જે છે ભારતની અંદર અત્યારે જોઈએ તો બે પ્રકારની મુખ્ય રસી છે કે તો એક તો કોવિશિલ્ડ છે અને કોવેક્સિન છે। કોવિશિલ્ડ અને કોવેક્સિન એ બંને જે છે ભારતની અંદર તે નિર્માણ પામેલી છે, એ બંનેની વાત કરે છે, બરાબર। તો બંનેની કિંમત અલગ અલગ છે। આપણે વાત કરીએ કે હાઉ ડઝ ધ ગવર્મેન્ટ રેગ્યુલેટ ધ પ્રાઇઝિંગ ઓફ ધ ડ્રગ્સ। સરકાર જે છે એ ડ્રગ્સ એટલે કે દવાઓની કિંમત કઈ રીતે નક્કી કરે છે એ તમને ખબર હોવી જોઈએ। એની ઉપર આપણે ઓલરેડી એક બે દિવસ પહેલાં જ વાત કરેલી હતી। એના અંતર્ગત આપણે જોયું હતું કે ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક એક્ટ જે છે એની અનુસાર પણ આ કાર્ય કરે છે। પછી ઇસેન્શિયલ સર્વિસીસ મેનેજમેન્ટ એક્ટ અનુસાર પણ એ નક્કી કરવામાં આવે છે। ઇસેન્શિયલ કોમોડિટીઝ એક્ટ જે છે એની અનુસાર પણ આનું નિયંત્રણ કરવામાં આવે છે। DPPA આના અંતર્ગત ફાર્માસ્યુટિકલ પ્રાઇઝિંગ ઓથોરિટી પણ બનાવવામાં આવેલી છે। એ બધા અંતર્ગત ભારતની અંદર ડ્રગ્સ એટલે કે જે દવાઓ જે છે એની કિંમત જે છે એ નક્કી કરવામાં આવે છે। એટલે કે કોઈ એક એવો કાયદો નથી, પરંતુ ઘણા બધા એવા કાયદા છે જેના અંતર્ગત દવા જે છે એનું નિરાકરણ ને એ બધું લાવવામાં આવે છે અને એને ધ્યાને લેવામાં આવે છે। પછી પેટન્ટ એક્ટ જે છે, પેટન્ટ એક્ટ એના અનુસાર પણ આ બધું કરવામાં આવે છે। આપણી માટે હવે જે મહત્વની વસ્તુ છે એ ડાયરેક્ટ જોઈએ। પહેલાં આપણે થોડીક વસ્તુ સમજવાની કોશિશ કરીએ। જેનરિક ડ્રગ એનો મતલબ શું? જેનરિક ડ્રગ એટલે બે પ્રકારની ડ્રગ્સ જે છે, ડ્રગ્સ દવાઓ જે છે એ બે પ્રકારની આવે છે, એક તો એથિક અને એક તો જેનરિક। એક તો એથિક અને એક તો જેનરિક। એથિક એટલે જેનરિક એટલે સમજી જશો, એટલે એથિક એટલે ઓટોમેટિક સમજી જશો। જેનરિક એટલે શું? જેનરિક આ એક પ્રકારની એવી દવા છે કે જેની અંદર ઇન્ગ્રેડિયન્ટ્સ એટલે કે દવા જે છે, દવા એની અંદરના જે ઘટકો તત્વો જે હોય એ બધા સેમ હોય, એની જેવા જ હોય, બરાબર, દવા જેવો જોઈએ, પરંતુ એનું બ્રાન્ડ નેમ હોય નહીં, બ્રાન્ડ નેમ હોય નહીં। પહેલાં તો એક વસ્તુ સમજો, કોઈ પણ દવા જે છે એ કોઈ વ્યક્તિ ક્યારે બનાવે? કોઈ પણ સાયન્ટિસ્ટ બનાવશે, કોઈ પણ વૈજ્ઞાનિક બનાવશે, જે મેડિકલ ક્ષેત્રે ઘણું બધું રિસર્ચ કરશે, સંશોધન કરશે, ઘણો બધો સમય આપશે, પોતાનું જે આવડત ને એ બધું એની અંદર એડ કરશે, ઘણા બધા પ્રયોગો કરશે, એટલે કે ઘણા લાંબા સમયનું જે સંઘર્ષ કરશે, એ સંઘર્ષ બાદ એને સફળતા મળશે અને પછી જે છે એ એક દવા બનાવશે, એક ડ્રગ બનાવશે। તો આ જે દવા જે છે એની પાસે શું હશે? પેટન્ટ હશે, પેટન્ટ। પરંતુ આ પેટન્ટ 15 અથવા 20 વર્ષ માટે હશે। કેટલું? 15 અથવા 20 વર્ષ માટે। પછી એ રદ થઈ જશે, પછી જે છે એ રદ થઈ જશે। તો પછી એ જ પ્રક્રિયા જે છે, એ જ પ્રક્રિયાનો ઉપયોગ કરી અને કોઈ બીજો વ્યક્તિ, કોઈ કંપની જેની કોઈ બ્રાન્ડ કે એવું કંઈ નથી, બરાબર, કોઈ બીજો વ્યક્તિ સેમ એજ ફોર્મ્યુલાનો ઉપયોગ કરી અને જે છે દવા બનાવી શકે। હવે જો જે વ્યક્તિએ ફોર્મ્યુલા ગોતેલું છે, જે વ્યક્તિએ ફોર્મ્યુલા એને ઘણો લાંબો સમય લાગેલો છે। કેમ? કારણ કે પહેલાં તો દવા હતી જ નહીં, એણે ઘણું બધું રિસર્ચ કર્યું, સંશોધન કર્યું, ઘણા બધા પુસ્તકોને એ બધું, એટલે ઘણી વાર લાગી ગઈ। પરંતુ બીજો વ્યક્તિ જેને ખાલી કોપી મારવાની છે, તો એને કંઈ એટલી બધી વાર લાગશે નહીં અને એને એટલો બધો ખર્ચો ને એવું બધું પણ થશે નહીં। તો જે બીજો વ્યક્તિ જે બ્રાન્ડ વગરની એટલે કે જે સંશોધન કર્યા વગર એમને મતે ડાયરેક્ટ કોપી મારી અને જે દવા બનાવે છે એમાં પણ ઇન્ગ્રેડિયન્ટ્સ તત્વોને એ બધું તો સેમ જ હશે, ઘટક તત્વો। તો આ જે કોપી મારેલી દવા જે છે એને કહેવાય જેનરિક ડ્રગ। શું કહેવાય? એને જેનરિક ડ્રગ કહેવાય। અને જે ઓરિજિનલ બનાવવામાં આવ્યું છે એને એથિક ડ્રગ કહેવાય। ઘણી બધી વાર એવું પણ થતું હોય કે અમુક કોઈ મોટી બ્રાન્ડ હોય, બરાબર, કોઈ બહુ મોટી બ્રાન્ડ હોય, બરાબર, તો એ દવા બનાવતી હોય તો એ એડવર્ટાઇઝિંગની પાછળ ને એની પાછળ પણ ઘણો બધો ખર્ચ કરતી હોય, તો એની કિંમત જે છે એમાં વધારો જોવા મળતો હોય। જ્યારે જેનરિક ડ્રગની અંદર આવું કંઈ હોય જ નહીં, જેનરિક ડ્રગમાં એવું કંઈ ન હોય, બરાબર, એ એડવર્ટાઇઝિંગ એવું કંઈ કરતા ન હોય, એટલે જેનરિક ડ્રગ જે છે એ સસ્તી હોય। બાકી બંને દવાની અંદર ઇન્ગ્રેડિયન્ટ્સ, ઘટક તત્વો, પોષક તત્વો જે છે, ઘટક તત્વો જે છે એ તો સમાન જ હોય, એ અલગ અલગ હોય નહીં, બરાબર। તો જેનરિક ડ્રગ એટલે શું એ તમને ખબર પડી ગઈ। એટલે જેનરિક ડ્રગ જે છે એ કેવી હોય? એ હંમેશા સસ્તી હોય અને એમાં બ્રાન્ડ નેમ ને એવું કંઈ હોય નહીં। બાકી અંદરના જે તત્વો જે છે, ઇન્ગ્રેડિયન્ટ્સ, એ બધા સરખા જ હોય। બીજી વાત કરીએ કે ઇટ ઇઝ ધ સેમ એઝ ડોઝની સરખામણીમાં પણ એ સમાન હોય, સેફટી, સુરક્ષામાં પણ સમાન જ હોય, સ્ટ્રેન્થ, એની મજબૂતી પણ યોગ્ય જ હોય, ક્વોલિટી જે છે, ગુણવત્તા એ પણ બરાબર જ હોય। ઇટ ધ વે ઇટ વર્ક્સ, એ જે રીતે કામ કરે, જે રીતે એને ટેકન લેવામાં આવે અને જેવી રીતે એનો ઉપયોગ કરવામાં, એ બધું ઓલી દવા જેમ જ હોય, બરાબર, એથિક દવા જેવું જોઈએ, જેનરિક દવા એની જેવી જોઈએ, જેનરિક। પરંતુ આ જે જેનરિક ડ્રગ જે છે, જેનરિક ડ્રગ એનો કલર જે છે, કલર અને ટેસ્ટ એ અલગ હોઈ શકે છે, એ ડિફરન્ટ, એ જે ઓરિજિનલ દવા જે છે એની કરતાં અલગ હોઈ શકે છે। અને બીજી અહીંયા એ પણ સમજવાનું છે, ડ્રગ હોય, ડ્રગની અંદર અમુક ઇનએક્ટિવ ઇન્ગ્રેડિયન્ટ પણ હોય, ઇનએક્ટિવ ઇન્ગ્રેડિયન્ટ। એનો મતલબ શું? એનો મતલબ એમ કે માની લો કે કોઈ પણ દવા જે છે એની અંદર આ A, B, C અને D 4 પ્રકારની વસ્તુ એડ કરી અને દવા બનાવવામાં આવી છે। જેમ કે કોરોનાની દવા બની, બરાબર, એમાં 4 પ્રકારના તત્વો, 4 પ્રકારના ઇન્ગ્રેડિયન્ટ્સ નાખેલા છે, પરંતુ આ જે ચોથા પ્રકારનું
આગળનું ડી જે છે એનું કંઈ એટલું બધું મહત્વ નથી, તો આપણે એને એમ કહી શકીએ કે આ શું છે, આ ઇનએક્ટિવ છે, આ ઇનએક્ટિવ છે. તો આની જ્યારે જેનરિક ડ્રગ બનશે તો એ વ્યક્તિ જેનરિક ડ્રગ બનાવવાવાળો વ્યક્તિ જે છે એ આ ડીને કાઢી પણ શકે છે, બરાબર. ડીને એની અંદર ન પણ રાખે એવું પણ બની શકે છે. એટલે એવું બની શકે કે ઓરિજિનલ દવાની અંદર જેટલા કન્ટેન્ટ હોય, જેટલા જે ઇન્ગ્રેડિયન્ટ્સ હોય એની કરતાં ઓછા ઇન્ગ્રેડિયન્ટ છે આની અંદર હોઈ શકે છે, પરંતુ એ કાઢેલા હશે કે કાઢેલા હશે જે ઇનએક્ટિવ પ્રોડક્ટ હશે એને કાઢેલી હશે અને એનો કલરની ટેસ્ટ નહીં અલગ હશે, બરાબર. તો મેઇન તમારો કોન્સેપ્ટ ક્લિયર થવો જોઈએ કે જેનરિક ડ્રગ એટલે શું. તો જેનરિક ડ્રગ એટલે હવે તમને ખબર પડી ગઈ છે. હાવેવર જેનરિક ડ્રગ ઇઝ જનરલી માર્કેટેડ આફ્ટર ધ બ્રાન્ડ નેમ ડ્રગ્સ પેટન્ટ હેઝ એક્સપાયર્ડ, બરાબર. મોસ્ટ ટાઈમ શું કે જેનરિક ડ્રગ મેં તમને પહેલાં જ કીધું, જેનરિક ડ્રગ બની ક્યારે શકે જ્યારે જે ઓરિજિનલ ડ્રગ જે છે, ઓરિજિનલ દવા એનું જે પેટન્ટ જે છે એનું પેટન્ટ એ એક્સપાયર્ડ થઈ જાય ત્યારે. તો મેં તમને કીધું કે આ જે ઓરિજિનલ દવા જેની બનેલી હોય એનું પેટન્ટ જે છે એ જનરલી 20 વર્ષ સુધી આપેલું હોય, બરાબર. 20 વર્ષ સુધી એ દવાની કોપી કરી શકાય નહીં. 20 વર્ષ પછી એ એક્સપાયર થઈ ગયા અને 20 વર્ષ પછી બીજી બધી કંપની જે છે એ પણ એ દવા બનાવી શકશે. એટલે જેનરિક ડ્રગ મોટે ભાગે 20 વર્ષ પછી બનાવી શકાય. સો ડ્યુરિંગ ધ પ્રોટેક્શન પીરિયડ ઓફ 20 યર, 20 વર્ષ સુધી જે વ્યક્તિએ દવાની શોધ કરેલી છે, જે વ્યક્તિએ ઘણું બધું રિસર્ચ ને સંઘર્ષ ને બધું કરી અને દવા બનાવી છે, 20 વર્ષ સુધી એનો એકાધિકાર રહે, એને 20 વર્ષ સુધી એ પેટન્ટ મળે ત્યાં સુધી એ એની ઉપરથી પૈસા કમાઈ શકે છે. સો ડ્યુરિંગ ધ પ્રોટેક્શન પીરિયડ ઓફ 20 years ધ પેટન્ટ ઓનર ટ્રાઇઝ ટુ રિકવર ઇટ્સ કોસ્ટ. 20 વર્ષ દરમિયાન જે પેટન્ટનો માલિક જે છે એ પોતાની જે કિંમત, પોતાની મહેનતના એ બધાના પૈસા લેવાની કોશિશ કરે છે, કે એવા પૈસા કે જે એણે રિસર્ચ ઉપર ખર્ચ કરેલા છે, ડેવલપમેન્ટ ઉપર ખર્ચ કરેલા છે, પોતાની રાતોની નીંદ અને સંઘર્ષ કરીને જે બધી વસ્તુ જે એને બલિદાન આપેલું છે એ બધું એ 20 વર્ષ અંતર્ગત પ્રાપ્ત કરવાની કોશિશ કરશે. અંડર ઇટ્સ બ્રાન્ડ નેમ એન્ડ અધર્સ કાન્ટ મેન્યુફેક્ચર એન્ડ સેલ. તો એ 20 વર્ષ દરમિયાન બીજા કોઈ વ્યક્તિ જે છે એ દવાની કોપી કરી શકતા નથી. પેટન્ટ પૂરું થાય પછી તે જેનરિક ડ્રગ જે છે એ બનાવી શકાય છે. આફ્ટર ધ પ્રોટેક્શન પીરિયડ ઇઝ ઓવર એની કંપની કેન સેલ ધ જેનરિક વર્ઝન ઓફ ધ ડ્રગ, બરાબર. તો જેનરિક ડ્રગ ક્યારે બનાવી શકાય? જ્યારે પેટન્ટ પૂરું થઈ જાય પછી જ બનાવી શકાય. પેટન્ટ ચાલુ હોય ત્યારે બનાવી શકાય નહીં. પેટન્ટ ક્યારે પૂરું થાય? તો જનરલી 20 વર્ષ પછી પૂરું થાય, બરાબર. હવે આ પેટન્ટના એ બધા નિયમો ને એ બધું કોણ નક્કી કરે એ પણ તો તમને ખબર હોવી જોઈએ. તો WTO વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનની અંદર આ બધું નક્કી થાય. વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન 1995 માં સ્થાપના થઈ હતી. મરાકસ એગ્રીમેન્ટ અંતર્ગત એની સ્થાપના થયેલી હતી અને WTO ની અંદર એક ટ્રિપ્સ એગ્રીમેન્ટ છે. કયું ટ્રિપ્સ એગ્રીમેન્ટ છે? એના અંદર આ બધી વસ્તુ જે છે એ લેવા દેવા છે, બરાબર, એની અંદર. અને આ જે કોપીરાઇટ ને ટ્રેડમાર્ક ને પેટન્ટ ને આ આખી વસ્તુ જે છે એને કહેવાય IPR એટલે કે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ, બરાબર. હવે આગળ થોડી વાત કરીએ. બટ ધ ઇન્ડિયન પેટન્ટ એક્ટ, ભારતે પણ 1970 ની અંદર ઇન્ડિયન પેટન્ટ એક્ટ બનાવેલો છે. એ ઇન્ડિયન પેટન્ટ એક્ટની અંદર વાત કરીએ તો પેટન્ટ લોઝ પ્રોવાઇડ અ રેમેડી to the high price issue branded drugs in the form of license to the generic manufacturer even during the protection period of 20 years. ભારતનો જે ઇન્ડિયન પેટન્ટ એક્ટ જે છે એની અંદર એવી સુવિધા કરવામાં આવેલી છે. કઈ સુવિધા? કે માની લો કે જો કોઈ બ્રાન્ડવાળી દવા બનાવેલી છે, કોઈ બ્રાન્ડેડ દવા બનાવેલી છે, ઘણું બધું રિસર્ચ કરેલું છે અને એની પાસે એનું પેટન્ટ છે, તો એની પાસે એનું પેટન્ટ 20 વર્ષ માટે છે, 20 વર્ષ માટે છે. પરંતુ ભારતના ઇન્ડિયન પેટન્ટ એક્ટ અનુસાર માની લો કે આ 20 વર્ષનું પેટન્ટ ધરાવતી દવા એ ખૂબ મોંઘી છે, એની કિંમત કેવી છે? હાઈ પ્રાઇસ છે, ખૂબ મોંઘી છે. તો આવા કેસ દરમિયાન ભારત સરકાર જે છે, ભારત સરકાર એ જેનરિક મેન્યુફેક્ચરિંગ બીજી કોઈ દવાવાળાને પણ આની કોપી કરી અને દવા બનાવવાની પરમિશન જે છે આપી શકે છે. એટલે કે પેટન્ટ ચાલુ હશે, પેટન્ટ એની ચાલુ હશે 20 વર્ષની, એ સમયગાળા દરમિયાન પણ જેનરિક મેન્યુફેક્ચરિંગ માટે, જેનરિક ઉત્પાદન કરવા માટે ભારત સરકાર જે છે કહી શકશે. કેમ? કારણ કે ભારતના ઇન્ડિયન પેટન્ટ એક્ટમાં એવું લખેલું છે. પરંતુ એની કિંમત જે છે હાઈ પ્રાઇસ હોવી જોઈએ, એની કિંમત જે છે એ થોડી વધારે હોવી જોઈએ અને એ સરકાર નક્કી કરશે કે કોને આપવાનું છે અને કોને નથી આપવાનું. અને બીજું અહીંયા એ પણ યાદ રાખવાનું છે કે આના અંતર્ગત પછી માની લો કે અત્યારે આ ABC નામની કંપનીએ દવા બનાવેલી છે, બરાબર. આનું પેટન્ટ હજી 20 વર્ષનું ચાલુ જ છે, હજી 20 વર્ષ એના પૂરા થયા નથી. તો આ સમય દરમિયાન પણ માની લો કે ભારત સરકારે ઇન્ડિયન પેટન્ટ એક્ટનો ઉપયોગ કરી અને કોઈ વ્યક્તિને એની જેનરિક દવા જે છે એ બનાવવાની પરમિશન આપી દીધી. તો આ સમય દરમિયાન આ જે જેનરિક દવા બનાવવાળો વ્યક્તિ જે છે એને અમુક પ્રકારની રોયલ્ટી આ વ્યક્તિને આપવી પડશે, જેણે એ દવા ઓરિજિનલમાં બનાવી છે એને એ આપવાની છે. ધીસ રેમેડી ઇઝ અવેલેબલ ઇન ધ ફોર્મ ઓફ વોલેન્ટરી લાયસન્સ. આના અંતર્ગત ભારત સરકારે, પરંતુ જો મેં તમને કીધું કે જેનરિક દવા ત્યારે બનાવી શકાય, પરંતુ ઇન્ડિયન પેટન્ટ એક્ટ અનુસાર એને ભારત સરકાર પાસેથી આ વોલેન્ટરી લાયસન્સ જે છે એ પ્રાપ્ત કરવું પડે. વોલેન્ટરી લાયસન્સ પેટન્ટ હોલ્ડર હિમસેલ્ફ ગિવ્સ ધ લાયસન્સ ટુ ધ થર્ડ પાર્ટી, બરાબર. આ સમયગાળા દરમિયાન આ એક્ટ અનુસાર ભારત સરકાર જે વ્યક્તિએ દવા બનાવેલી છે, બરાબર, કે પેટન્ટ ધરાવતો વ્યક્તિ, ભારત સરકાર આ પેટન્ટ ધરાવતા વ્યક્તિને એમ કહે કે તમે જ ખુદ આ જે બીજી કંપની જે છે થર્ડ પાર્ટી એને તમે તમારી તરફથી એક લાયસન્સ આપો જેના અંતર્ગત એ આ દવાનું મેન્યુફેક્ચરિંગ ઉત્પાદન કરી શકે, બરાબર. હકીકતમાં તો પેટન્ટ આની દે, પરંતુ આ વ્યક્તિ ખુદ જ ભારત સરકાર એને કહે કે તમે આ વ્યક્તિને એવું કહો કે આ દવા બનાવતા શીખડાઈ દો ને એવી રીતે, બરાબર. પરંતુ આ જે વ્યક્તિ જે છે એને રોયલ્ટી પણ આપવી પડે દર વર્ષે. જો અહીંયા કીધેલું છે કે રોયલ્ટી અને પ્રાઇસ જે છે એને ફરજિયાત ચૂકવવી પડે. બીજી વાત કરીએ કે હવે આપણે કેમિકલ રિવર્સ એન્જિનિયરિંગ. પ્રશ્ન પૂછે છે કે કેમિકલ રિવર્સ એન્જિનિયરિંગ શું છે? તો એ તમને ખબર હોવી જોઈએ. આના અંતર્ગત કેવું હોય તો માની લો કે કોઈ પણ દવા બની તો એની અંદર માની લો કે પહેલા A હતો, એની અંદર B નાખ્યું, B ની અંદર C નાખ્યું અને આ રીતે દવા બની. હવે માની લો કે કોઈ બીજો વ્યક્તિ જે છે શું કરે? આ ફોર્મ્યુલાને રિવર્સ કરી નાખે. ટોટલ તો A, B અને C આ ત્રણ પ્રકારના ઇન્ગ્રેડિયન્ટ, ત્રણ પ્રકારના ઘટક તત્વો જે છે એનો
એનો ઉપયોગ કરી અને દવા બનાવી. પહેલાં એ નાખ્યો, પછી બી નાખ્યું, પછી સી નાખ્યો. હવે કોઈ બીજો વ્યક્તિ એવું કરે કે પહેલાં સી એડ કરે, પછી બી એડ કરે અને પછી એ એડ કરે, તો પણ દવા તો એ જ બનવાની છે. તો પણ શું, દવા તો એ જ બનવાની છે. એટલે કે તો પણ જે કન્ટેન્ટ જે છે એનો કન્ટેન્ટ, એના ઘટક તત્વો, ઇન્ગ્રેડિયન્ટ્સ એ તો એ જ રહેવાના છે. તો આ વસ્તુને કેમિકલ રિવર્સ એન્જિનિયરિંગ કહેવાય. શું કહેવાય? કેમિકલ રિવર્સ એન્જિનિયરિંગ. ઇટ ઇઝ ધ એનાલિસિસ ઓફ અ પ્રોડક્ટ વેર ધ લેબ બ્રેકડાઉન. આ લેબની અંદર આ બધી વસ્તુ ક્યાં, તો કે લેબ એટલે કે પ્રયોગશાળાની અંદર આ બધી વસ્તુ બ્રેકડાઉન કરવામાં આવે. એન્ડ ક્વોન્ટિટી ઓફ ઇટ્સ કમ્પોનન્ટ્સ, એના જે કમ્પોનન્ટ ઘટક તત્વો હોય એને ધ્યાને લેવામાં આવે. ધીસ પ્રોસેસ ઇનેબલ સાયન્ટિસ્ટ ટુ ટેક અ મેડિકેશન એન્ડ ડિસ્કવર ધ કન્ટેન્ટ ઓફ ઇટ્સ કોર એન્ડ કોટિંગ. એટલે કે એ દવા બનાવવાની અંદર જે કયા કન્ટેન્ટ, કઈ વસ્તુની જરૂર પડેલી છે એને રિવર્સ રીતે કરે. ધીસ ઇઝ ધ મેથડ નેસેસરી ટુ ક્રિએટ અ જેનરિક વર્ઝન. આના માધ્યમથી તે જેનરિક વર્ઝન જે છે એ બનાવવામાં આવે છે. એન્ડ રિક્વાયર્સ વેરિયસ કેમિકલ પ્રોસેસીસ ટુ ડિસ્કવર ધ એક્ઝેક્ટ કન્ટેન્ટ ઓફ ધ ફોર્મ્યુલા. પરંતુ આની અંદર પણ ઘણી બધી મહેનત લાગતી હોય છે. બરાબર. તો રિવર્સ એન્જિનિયરિંગ એટલે શું એ પણ તમને ખબર પડી ગઈ. પેટન્ટ એટલે શું, જેનરિક ડ્રગ એટલે શું એ પણ તમને ખબર પડી ગઈ. બીજો શબ્દ આની અંદર આવે છે ફિક્સ્ડ ડોઝ કોમ્બિનેશન. આ FDC શું છે? ફિક્સ્ડ ડોઝ કોમ્બિનેશન. આનો મતલબ શું? ડ્રગ્સ આર કોમ્બિનેશન ઓફ 2 or more એક્ટિવ ડ્રગ્સ ઇન અ સિંગલ ડોસેજ ફ્રોમ. હવે આની અંદર કેવું હોય તો દવા જે છે એ તમને કીધું એક સવાર, બપોર, સાંજ લેજો. એટલે કે સવારે એક ડોઝ લેજો, બપોરે એક ડોઝ લેજો અને સાંજે એક ડોઝ લેજો. તો આ ડોઝ નક્કી કેમ કરવામાં આવે? આ ડોઝ જે છે એ ફિક્સ્ડ ડોઝ હોય, એટલે કે નક્કી કરેલો હોય. પહેલે તે દવા બનાવવાવાળા વ્યક્તિએ જ કીધેલું હોય કે આનો પાવર આટલો છે, આવી રીતે આ જે છે એ અસર કરશે. તો ડ્રગ્સ આર કોમ્બિનેશન ઓફ 2 or more એક્ટિવ ડ્રગ. હવે ઘણી બધી વાર એવું પણ કહે કે એક જ દવાની અંદર અથવા તો એક સિંગલ ડોઝની અંદર, એક જ ડોઝની અંદર એક અથવા એક કરતાં વધારે કન્ટેન્ટ વાળી દવા જે છે એ હોઈ શકે. એટલે કે એક કરતાં વધારે ડ્રગ્સના કોમ્બિનેશન વાળી દવા પણ હોઈ શકે. તો એને ફિક્સ ડ્રગ કોમ્બિનેશન કહેવામાં આવે છે. સરકાર જે છે આનું નિયંત્રણ પણ કરી શકે છે. આની કિંમત જે છે એ પણ નક્કી કરી શકે છે. હવે પહેલાં આપણે સમજીએ કે સરકાર દવાઓની કિંમત નક્કી કઈ રીતે કરી શકે, નિયંત્રણ કઈ રીતે કરી શકે. તો ઇસેન્શિયલ કોમોડિટી એક્ટ 1955 જે છે આના અંતર્ગત સરકાર જે છે એ દવાઓ જે છે એની કિંમત નક્કી કરી શકે. હકીકતમાં તો ઇસેન્શિયલ કોમોડિટી એક્ટ અંતર્ગત સરકાર કોઈ પણ વસ્તુની કોઈ પણ વસ્તુની કિંમત જે છે એ નિયંત્રિત કરી શકે છે. ડુંગળીની, બટેકાની કોઈ પણ કિંમત જે છે એ નિયંત્રિત કરી શકે છે. બરાબર. એવી રીતે દવાની પણ કરી શકે. ગવર્મેન્ટ ઇઝ ઇસ્યુડ ધ ડ્રગ પ્રાઇસ કંટ્રોલ ઓર્ડર. પછી સરકાર બીજું શું કાર્ય કરી શકે? ડ્રગ પ્રાઇસ કંટ્રોલ ઓર્ડર જે છે એના અનુસાર પણ જે દવા જે છે એની કિંમતને કંટ્રોલ કરી શકે છે. એમાં અત્યારે 800 જેટલી દવા જે છે એનો નિયંત્રિત કરવામાં આવે છે. કયું? તો કે ડ્રગ પ્રાઇસ કંટ્રોલ ઓર્ડર દ્વારા, DPCO દ્વારા. પછી આપણે NPPAની વાત કરેલી હતી, નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી. એ પણ એની માટે જવાબદાર છે દવાઓની પ્રાઇસ ફિક્સ કરવા માટેની બધી વાત. DPCOની પણ સ્થાપના કરવામાં આવી છે. પછી NPPA જે છે નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી એક કેમિકલ એન્ડ ફર્ટિલાઇઝર મિનિસ્ટ્રી અંતર્ગત કાર્ય કરે છે. એ તમને ખબર છે. હવે આપણે ભારતનો સરકારનો જે 1970નો ઇન્ડિયન પેટન્ટ એક્ટ જે છે એના વિશે થોડી વાત કરીએ. ઇન્ડિયન પેટન્ટ એક્ટ અંતર્ગત શું થઈ શકે? ઇફ અ મેન્યુફેક્ચર હિમસેલ્ફ અપ્રોચીસ ધ ગવર્મેન્ટ that he can produce the generic version at a very cheap price, but only after the negotiation between patent owner and manufacturer has failed to voluntary license. એટલે આનો મતલબ શું? આનો મતલબ એવો થાય કે મેં તમને હમણાં કીધું, શું કીધું હતું કે માની લો કે કોઈ વ્યક્તિએ દવા બનાવી, સંશોધન કર્યા પછી દવા બનાવી, સંશોધન, તો એને 20 વર્ષનું પેટન્ટ મળશે, 20 વર્ષનું પેટન્ટ મળી જશે. પરંતુ આ સમય દરમિયાન હજી આ 20 વર્ષ પૂરા નથી થયા અને એ સમય દરમિયાન બીજો કોઈ વ્યક્તિ જે છે એ આ વ્યક્તિ પાસે જાય અને એને એમ કહે કે હું પણ આ દવા બનાવવા માંગુ છું, હું તમને રોયલ્ટી આપીશ ને ઓલું આપીશ ને પેલું આપીશ. પરંતુ આ વ્યક્તિ જે છે એ ના પાડી દે કે ના એવું ન કરે, મેં આમાં ઘણી બધી મહેનત કરી છે, હું તમને આવું કંઈ આપીશ નહીં. તો આવા પરિસ્થિતિમાં શું થશે? આ જે વ્યક્તિ જે વ્યક્તિ આ દવા જેનરિક દવા બનાવવા માંગે છે એ જેનરિક દવા બનાવવાની ઈચ્છા રાખતો વ્યક્તિ જે છે એ સરકાર પાસે જશે અને સરકારને કહેશે કે જો આ પ્રકારની દવા છે એ આ વ્યક્તિ પાસે આવું પેટન્ટ છે તો હું આ જ પ્રકારની દવા જે છે એ બનાવી શકું છું. કઈ રીતે? તો કે રિવર્સ એન્જિનિયરિંગના માધ્યમથી હું આને બનાવી શકું છું. રિવર્સ એન્જિનિયરિંગ એટલે શું? મેં તમને પહેલાં કીધું કે માની લો કે એણે પહેલાં ABC ને મિક્સ કર્યા હતા તો બીજો વ્યક્તિ પહેલાં CBA ને મિક્સ કરે. બરાબર. એટલે એની પ્રક્રિયા જે છે એ થોડી ચેન્જ કરી નાખે. મતલબ કે માની લો કે પહેલાં તમે દૂધમાં પાણી નાખો અને પછી પાણીમાં દૂધ નાખો. બરાબર. તો આવી રીતે આને કહેવાય રિવર્સ એન્જિનિયરિંગ પ્રકારની વસ્તુ. તો સરકાર જે છે એ નેગોશિએશન કરશે, વાટાઘાટો કરશે, સમજાવવાની કોશિશ કરશે અને આના આધારે પેટન્ટ એક્ટના માધ્યમથી જે બીજો વ્યક્તિ જે છે એને પણ જેનરિક ડ્રગ જે છે એ બનાવવા માટેનું પરમિશન આપશે. એ પેટન્ટ એક્ટ 1970નો સેક્શન 84 અનુસાર કરશે, સેક્શન 84 અનુસાર. પરંતુ મેં તમને કીધું એમાં પણ એને રોયલ્ટી આપવી પડશે. હવે વાત કરીએ કે જો રાષ્ટ્રીય કટોકટી લાગેલી છે, નેશનલ ઇમરજન્સી લાગેલી છે અથવા આવી કોવિડ જેવી પેન્ડેમિક મહામારી આવી ગઈ છે તો આવી પરિસ્થિતિની અંદર સરકાર જે છે એ કમ્પલસરી લાઇસન્સિંગની વસ્તુ આપી શકે છે. પ્રશ્ન એકવાર UPSCમાં પૂછી ગયેલો છે કે કમ્પલસરી લાઇસન્સિંગનો મતલબ શું? કમ્પલસરી લાઇસન્સિંગનો મતલબ જે છે એનો મતલબ એ કમ્પલસરી લાઇસન્સિંગ. પહેલાં તો જો ધીમે સમજો, કમ્પલસરી લાઇસન્સિંગ ઇસ્યુ કરે તો ગવર્મેન્ટ એટલે કે સરકાર ઇસ્યુ કરી શકે, સરકાર આપી શકે. આ જે સરકાર જે છે એ કમ્પલસરી લાઇસન્સિંગ
કોની અનુસાર આપી શકે? તો કે ઇન્ડિયન પેટન્ટ એક્ટ 1970 જે છે 1970 ઇન્ડિયન પેટન્ટ એક્ટ એની સેક્શન 92 અનુસાર આપી શકે. કઈ એની સેક્શન 92 અનુસાર કોને આપે? તો એવા વ્યક્તિને આપે કે જે વ્યક્તિ જેનરિક ડ્રગ જે છે જેનરિક ડ્રગ એનું ઉત્પાદન કરી શકતો એવા વ્યક્તિને આપે. એવા વ્યક્તિને શા માટે આપે? તો એ એટલા માટે આપે કે નેશનલ ઇમરજન્સી કટોકટી આવી ગઈ છે, કોવિડની એવી મહામારી આવી ગઈ છે, તો આવા સમયગાળા દરમિયાન ઘણી બધી દવાની જરૂર છે, ઘણી બધી દવાની જરૂર છે. તો આવા સમય દરમિયાન જે પેટર્ન ધરાવતો વ્યક્તિ જે છે એ એક જ તે દવા બનાવી કરશે તો આખા ભારતની અંદર જે છે એ પૂરી પડી શકશે નહીં. એટલે આવા કેસ અંતર્ગત બીજા અન્ય વ્યક્તિ જે છે અન્ય વ્યક્તિ એને પણ દવા બનાવવાની જે છે પરમિશન આપવી જોઈએ. એવા એટલે આ અંતર્ગત નેશનલ ઇમરજન્સી દરમિયાન અથવા આ પેન્ડેમિક દરમિયાન ભારત સરકાર શું કરશે? ભારત સરકાર કમ્પલસરી લાયસન્સિંગ આપી દેશે. એટલે કે બીજા વ્યક્તિઓ છે જે જેનરિક દવાઓ બનાવવા માટે જેનરિક દવાઓનું મેન્યુફેક્ચરિંગ કરવા માટે સક્ષમ હશે એ બીજા વ્યક્તિઓને પણ કમ્પલસરી લાયસન્સિંગ આપી દેશે. બરાબર ખ્યાલ આવી ગયો છે હવે તમને કે કમ્પલસરી લાયસન્સ શું છે? અને આમાં મેં તમને કીધું બટ બોથ ઇન ધ કેસીસ આની અંતર્ગત જે છે એ રોયલ્ટી જે છે એ આપવામાં આવશે. જે વ્યક્તિએ રિસર્ચ કરેલું છે એને તો રોયલ્ટી આપવામાં જ આવશે. એટલે કે જેની પાસે પેટન્ટ જે છે એને આ રોયલ્ટી આપવામાં આવશે. હવે આ જે પેટન્ટ એક્ટ જે છે એનો સેક્શન 100 જોઈએ સેક્શન 100 એમાં એવું પણ કીધેલું છે ગવર્મેન્ટ કેન ઓથોરાઇઝ એનીવન ટુ પ્રોડ્યુસ ધ ડ્રગ એન્ડ વેવ ઓફ ધ રોયલ્ટી. આ સેક્શન 100 અંતર્ગત એવી પણ વાત કરવામાં આવેલી છે કે જો આવી પેન્ડેમિક ને એવું ચાલતું હશે તો સરકાર કોઈ પણ કંપનીને એવું કહી શકશે કે તમે આ પ્રકારની દવા બનાવી શકો છો અને રોયલ્ટી જે છે એમાંથી પણ મુક્તિ આપી શકે છે કે તમારે રોયલ્ટી આપવાની પણ જરૂર નથી. બરાબર. 1897 નો એક્ટ છે એક એપિડેમિક ડિસીઝ એક્ટ. એપિડેમિક ડિસીઝ એક્ટ વિશે તમારે મહત્વની વસ્તુ એ યાદ રાખવાની છે કે એપિડેમિક ડિસીઝ એક્ટ જે છે એ રાજ્યને વધારે પાવર આપે છે. શું? રાજ્યને વધારે પાવર આપે છે. આ એક્ટ અંતર્ગત નક્કી કરવામાં આવ્યું છે કે બ્રોડ અનડિફાઇન્ડ પાવર કેન બી યુઝડ બાય સ્ટેટ ગવર્મેન્ટ ટુ રેગ્યુલેટ ધ પ્રાઇસીસ. એપિડેમિક ડિસીઝ એક્ટ અંતર્ગત રાજ્ય સરકાર જે છે એ પણ અલગ અલગ વસ્તુઓની કિંમત જે છે એ નિર્ધારિત કરી શકે છે, એનું નિયંત્રણ કરી શકે છે. બરાબર. તમારે આમાં ખાલી એટલું યાદ રાખવાનું કે એપિડેમિક ડિસીઝ એક્ટ જે છે એ રાજ્યને થોડો વધારે પાવર આપે છે સ્ટેટ ગવર્મેન્ટને, કારણ કે વિધાનવાળા વાક્યમાં એ સ્ટેટની બદલે કે સેન્ટ્રલ કેન્દ્ર સરકાર કરી નાખશે. બરાબર. તો તમારું ખોટું પડી જશે. આગળ વાત કરીએ કે વાય ધ પ્રાઇસીસ ઓફ ધ કોવિડ. હમણાં આપણે વાત કરી કે કેન્દ્ર સરકારની અને રાજ્ય સરકારની અને પ્રાઇવેટ પ્લેયરને જે વેક્સિન જે રસી આપવામાં આવે એની કિંમતમાં ફેરફાર કેમ છે? કોર્ટ દ્વારા પણ આ સવાલનો જવાબ માંગવામાં આવેલો હતો સરકાર પાસે, પરંતુ એ સવાલનો જવાબ જે છે એ હવે મળી ગયો છે. આજે આ આદેર પૂનાવાલા નામના વ્યક્તિ જે છે આદેર પૂનાવાલા નામના વ્યક્તિ એને આ જવાબ આપી દીધો છે. આદેર પૂનાવાલા શું છે? આદેર પૂનાવાલા જે છે એ સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા જે છે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા એના CEO છે. અને સીરમ ઇન્સ્ટિટ્યૂટ શું છે? સીરમ ઇન્સ્ટિટ્યૂટ જે છે એ પૂનામાં આવેલી છે. કઈ જગ્યાએ? પૂનામાં. સીરમ ઇન્સ્ટિટ્યૂટ જે છે એને તો કોવિશિલ્ડ નામની વેક્સિન બનાવેલી છે. કે કોવિશિલ્ડ નામની વેક્સિન બનાવેલી છે. તો આ પણ તમને ખબર છે. તો આદેર પૂનાવાલાએ એવું કીધું કે અમે આ જે વેક્સિન જે છે એ કેન્દ્ર સરકારને સસ્તામાં વેચીએ છીએ. કેમ? કારણ કે હજી આ વેક્સિન બની નથી. એ પહેલાં કેન્દ્ર સરકાર સાથે અમારે ડીલ થઈ ગઈ હતી. કોન્ટ્રાક્ટ અમે એમની સાથે સાઇન કરેલો હતો કે જ્યારે આ દવા બનશે તો અમુક પ્રકારના થોડાક ડોઝ જે છે શરૂઆતના ડોઝ જે છે એ અમે એમને સસ્તામાં આપશું. કેમ? કારણ કે કેન્દ્ર સરકારે ત્યારે અમને કહી દીધું હતું કે અમે આટલી ડોઝ જે છે આટલી વેક્સિન જે છે એ તો અમે તાત્કાલિક ખરીદી જ લેશું. અને બીજું આ સમય દરમિયાન સરકારે પણ એમને હેલ્પ કરેલી હતી કેન્દ્ર સરકારે. અને માસ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ અંતર્ગત અમુક પ્રકારના ચાર્જમાંથી એમાંથી અમને મુક્તિ આપેલી હતી. એટલે આ આદેર પૂનાવાલાએ કહી દીધું એટલે અમે કેન્દ્ર સરકારને આ વેક્સિન જે છે એ સસ્તામાં આપીએ છીએ. કેમ? કારણ કે પ્રાયર કોન્ટ્રાક્ટ આ વેક્સિન હજી નિર્માણ નથી પામેલી એ પહેલાંથી અમે એનો કોન્ટ્રાક્ટ સાઇન કરી લીધેલો હતો એની માટે એવું એમનું કહેવાનું થાય છે. બરાબર. અને આ આદેર પૂનાવાલા જે છે અત્યારે થોડા સમય પહેલાં પણ ચર્ચામાં હતા. કેમ ચર્ચામાં હતા? કારણ કે આ આદેર પૂનાવાલા જે છે એ 1-2 દિવસ પહેલાં યુરોપ જતા રહ્યા હતા. ખાસ કરીને તો UK બ્રિટન જતા રહ્યા હતા. બ્રિટન ભાગી અને જતા રહ્યા હતા. કેમ? કારણ કે એમનું એવું કહેવાનું થતું હતું. શું કહેવાનું થતું? કે ભારતની અંદરથી અમુક મોટા ઉદ્યોગપતિઓ અને બીજા જે અમુક લોકો જે છે એ એમને ફોન કરી અને ધમકી આપે છે, થ્રેટન કરે છે, ધમકી મારે છે. કેમ ધમકી મારે છે? કેમ કે ભારતની અંદર આ કોવિડની પરિસ્થિતિ જે છે એ વકરી ગઈ છે. કોવિડના કેસને એ બધું વધી રહ્યું છે. તો કે તમે શું કરો છો? એટલે કે મેં તમને કીધું કે આ આદેર પૂનાવાલા શું કરે છે? તો એ રસી બનાવવાનું વેક્સિન બનાવવાનું કાર્ય કરે છે. પરંતુ તો બધા આમને ખચકાવવા માંડ્યા, આમને બધા દાટવા માંડ્યા, સ્કોલ્ડિંગ કરવા માંડ્યા. એટલે કે આમને દાટ પડવા માંડી કે તમે શું કરો છો? તમે કંઈ કામ કરતા નથી નોલું પેલું. એટલે પછી આમને એવું કીધું કે આ બધા લોકો મને ધમકી મારી રહ્યા છે એટલે અત્યારે હું UK જતો રહ્યો છું. એમને UK જતા રહ્યા છે. બરાબર. તો હકીકતમાં ભારતે પણ એ પરિસ્થિતિ જો કે ભારત સરકારે પણ એક કાર્ય કરેલું હતું. આમને વાય લેવલની સિક્યુરિટી જે છે એ પણ આપેલી હતી. પરંતુ આ બધી વસ્તુ જે છે એ મેન્ટલી જોવામાં આવે. બરાબર. માનસિક રીતે એમની ઉપર ઘણું બધું પ્રેશર ને એ બધું આવતું હતું. તો એના કારણે UK જતા રહ્યા હતા. તો ભારતે એ વસ્તુ પણ વિચારવી પડશે. શું? કે ભારતના જે ઇન્ડસ્ટ્રીયલિસ્ટ ઉદ્યોગપતિઓ જે છે એમની ઉપર આ પ્રકારનું જે મેન્ટલી પ્રેશર કરવામાં આવે શું એ યોગ્ય છે કે નહીં? હવે તમને પ્રશ્ન થશે કે આ આદેર પૂનાવાલા જે છે એને તે બધા લોકો જે છે એ કેમ એને તે ટ્વિટરમાં ને એ બધી જગ્યાએ એને ફેસબુકમાં એમને ફોન કરીને એ બધું ધમકાવવા માંડ્યા એવું કેમ થયું? તો એની પાછળનું કારણ પણ એ છે કે છેલ્લા થોડા સમયથી જોઈએ જ્યારથી કોવિડ આવેલું છે તો આદેર પૂનાવાલા જે છે એ થોડા ફેમસ થઈ ગયા છે. અને
અને બીજી એ વાત કરીએ કે આ જે આદર પૂનાવાલા જે છે એ ટ્વિટરમાં, ફેસબુકમાં, ઇન્સ્ટાગ્રામમાં બીજી અલગ અલગ જગ્યાએ અવેલેબલ છે, ઉપલબ્ધ છે, બરાબર. બાકી તો અમુક મોટા મોટા હોય એ એવું કંઈ વાપરતા જ નથી હોતા, પરંતુ આ જે છે એ અવેલેબલ છે, અહીંયા ઉપલબ્ધ છે અને બધાનો જવાબ ને એ બધું પણ આપતા હોય છે. એટલે લોકોએ પોતાની ફ્રસ્ટ્રેશન, હતાશા જે છે એ આમની ઉપર ગુસ્સો ઠાલવી અને કાઢેલી છે. પરંતુ અહીંયા આપણે એ વિચારવાનું છે કે આ એવી રીતે કાઢી શકાય નહીં. આના કારણે વેક્સિનના મેન્યુફેક્ચરિંગમાં એમાં પણ જે છે એને પણ અસર કરી શકે છે. બીજું આજે આદર પૂનાવાલા જે છે એમને એવું પણ કીધું હતું કે શરૂઆતમાં જે વેક્સિનની કિંમત ઇનિશિયલ પ્રાઇસ એટલે કે શરૂઆતની કિંમત જે છે એ ઓછી રાખવામાં આવી છે, વેરી લો, ગ્લોબલી આંતરરાષ્ટ્રીય સ્તરે એને ઓછી રાખવામાં આવી છે. કેમ? કારણ કે શરૂઆતમાં જ્યારે વેક્સિન બનાવવાની હતી તો એમને એડવાન્સમાં ઘણું બધું ફંડિંગ, ઘણા બધા પૈસા મળી ગયા હતા અલગ અલગ દેશ પાસેથી ફંડિંગ પૈસા મળી ગયા હતા, એટલે એની કિંમત જે છે ઓછી રાખેલી છે, બરાબર. તો આમાં ઘણા બધા કોન્સેપ્ટ તમારા ક્લિયર થઈ ગયા છે કે આખો મુદ્દો